વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી જે પ્રકારે પ્રચાર પ્રસાર થયો છે, જે પ્રકારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી એમના વિકાસના કામો, કમળ અને વિસાવદરની જનતાએ એક મન બનાવી લીધું છે કે 18 વર્ષથી જ્યારે આપણો વિકાસ સાથેનો વનવાસ છે અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, તો વિસાવદરમાં પણ હવેથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે એટલે વિકાસની હરણફાળ ભરતું વિસાવદર, ભેસાણ અને બિલખા થઈ જાય એ સૌ કોઈ જાણે છે. અને અમારા દેવદુર્લભ કરોડો કાર્યકર્તાઓએ જે પ્રકારે મહેનત કરી છે, અમારા કામો બોલે છે, એટલે જ અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ એ જંગી બહુમતીથી ચૂંટાવાના છે. આપણે સૌ જાણીએ છીએ વિસાવદરમાં જે બહારથી આવી અને જે લોકોએ પ્રચાર કર્યો છે, અને ખાસ કરીને નેગેટિવ પ્રચાર પ્રસાર કર્યો છે, એને પણ લોકો જાકારો આપવાના છે. સનાતન ધર્મનું અપમાન કરવું, હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવું, કથાકારોનું અપમાન કરવું, બ્રાહ્મણોનું અપમાન કરવું, એટલે આ તમામ બાબતો લોકોએ જોઈ છે. અને આ તો ગાંડીગીરનો કાંઠો છે, અહીંયા નેહડા પણ છે, અહીંયા જોવા જઈએ તો ખેતી અને ડાયમંડનો પણ ખૂબ મોટો પ્રભાવ છે. એટલા માટે લોકો એ મન બનાવી લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સાથે ચાલી અને વિકાસની સાથે ચાલવું છે. અને નેગેટિવ જેમણે પ્રચાર કર્યો છે એમને જાકારો આપવાનો છે. અને નેગેટિવ પ્રચાર પ્રસાર કરતા લોકોને વિસાવદરમાં ક્યાંય સ્થાન નથી. વિસાવદર હવે વિકાસની સાથે ચાલવાનું છે. અને જે પ્રકારે ગઈકાલે ફરિયાદ કરી અને 2 બૂથની ચૂંટણી ફરીથી આજે આપી છે, એમાં નવા વાઘણિયા હોય કે માલીડા હોય, એ 2 જગ્યાએ એકમાં 700 જેટલા મતો છે ને એકમાં 300 જેટલા મતો છે, એમાં ફરીથી ચૂંટણી થઈ છે. અને એ ચૂંટણી પણ અત્યારે ચાલુ છે. ચૂંટણી પંચે જે પ્રકારે ફરીથી મતદાન કરવાનો આદેશ કર્યો છે એને ભારતીય જનતા પાર્ટી તરીકે અમે આવકારીએ છીએ. અમે તો ચરેય વેતી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્ર સાથે ચાલીએ છીએ. એટલે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે જે લોકોએ ફરિયાદ કરી છે અને રઘવાયા થઈ ગયા છે અને જે પ્રકારે બોખલાહટ આવી ગઈ છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિસાવદર વિધાનસભામાં વિજય નિશ્ચિત છે.